બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થશે। અત્યાર સુધી કુલ 16માંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકી 7 બેઠકો પર કોણ કોણ મેદાનમાં રહેશે તેનો નિર્ણય આજે જાહેર ઉમેદવારોના પત્રો પરત ખેંચ્યા બાદ થશે। દાંતા, વડગામ, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ અને સાંતલપુર બેઠક પર રસપ્રદ ટક્કરની સંભાવના છે। રાજકીય પક્ષો કયા ઉમેદવારોને અપેક્ષા આપશે તે અંગે પણ ભારે ઉત્સુકતા છે। પાર્ટી કયા ઉમેદવારને મેન્ડેટ આપશે તેને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે। બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થશે। અત્યાર સુધી કુલ 16માંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકી 7 બેઠકો પર કોણ કોણ મેદાનમાં રહેશે તેનો નિર્ણય આજે જાહેર ઉમેદવારના પત્રો પરત ખેંચ્યા બાદ થશે। દાંતા, વડગામ, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ અને સાંતલપુર બેઠક પર રસપ્રદ ટક્કરની સંભાવના છે। રાજકીય પક્ષો કયા ઉમેદવારને અપેક્ષા આપશે તે અંગે પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। કયા બેઠક પર કાંટે કે ટક્કર જોવા મળશે તે પણ જોવું રહેશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થવાનું છે, શું વિગત છે? ચોક્કસ બનાસ કાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે ને, જેની નિયામક મંડળની ચૂંટણી છે તે આવનાર સમયના અંદર યોજાવા જઈ રહી છે। 16 ડિરેક્ટર માટેની આ ચૂંટણી છે તે થોડાક સમયના અંદર યોજાવા જઈ રહી છે। જેને લઈને જે રીતે ફોર્મ જે ભરવાની છેલ્લી તારીખ હતી તે દિવસે 50 થી વધુ જેટલા ફોર્મો પણ ભરાયા હતા। અન્ય જે ઉમેદવારો છે, અપક્ષમાંથી પણ કેટલા લોકો જે ઉમેદવારો છે તે લોકો દ્વારા ફોર્મ ભરવામાં આવે તો મહત્વની વાત કરવામાં કે ભાજપ વર્સિસ ભાજપના પણ એંધાન છે તે સર્જાઈ રહ્યા છે, કારણ કે તેઓ દ્વારા પણ ઉમેદવારો છે પાર્ટીના જે કદાવર નેતાઓ માનવામાં આવે છે તેઓ દ્વારા પણ જે રીતે ફોર્મ ભરવામાં આવ્યા હતા। જો કે જે રીતે 9 જેટલી જે 16 ડિરેક્ટરોની બેઠક છે તેમાં 9 જેટલી જે બેઠકો છે તે તો બિનહરીફ થઈ હતી, કારણ કે જે રીતે ફોર્મ ચકાસણીનો દિવસ હતો તે દિવસે 6 જેટલી જે બેઠકો છે તે બિનહરીફ થઈ હતી। તે બાદ વધુ 3 જેટલી બેઠકો બિનહરીફ થતા કુલ જે બિનહરીફ બેઠકોનો આંક છે તે 9 પર પહોંચ્યો હતો અને હવે જેટલી 7 જેટલી જે બેઠકો બાકી રહી છે તેના લઈને આજે ક્યાંક ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે। આજે વધુમાં વધુ જે બેઠકો છે તે પણ ક્યાંક બિનહરીફ થઈ શકે છે તેવી શક્યતા વધુ જોવા મળી રહી છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ને આજના દિવસે વધુમાં વધુ ઉમેદવારો ક્યાંક ફોર્મ છે તે પરત ખેંચી શકે છે। પાર્ટી દ્વારા જે રીતે ઉમેદવારોને મનાવવાના ક્યાંક પ્રયાસો પણ થયા હશે ને તેવી સંભાવના વચ્ચે આજે વધુમાં વધુ જે ઉમેદવારો છે તેઓ દ્વારા ક્યાંક ફોર્મ પરત ખેંચવામાં આવી શકે છે। મહત્વની વાત કરવામાં તો જે 7 બેઠકો છે તેના અંદર 4 મુખ્ય જે બેઠકો છે તે આગળ ભાજપ વર્સિસ ભાજપનો સીધો જંગ ખેલાવાનો છે। જે રીતે તેમાં વાત કરવામાં આવે તો વડગામ, દાંતીવાડા, કાંકરેજ અને પાલનપુર જે બેઠકો છે તે આગળ સીધો જે જંગ છે તે ભાજપ વર્સિસ ભાજપના નેતાઓ વચ્ચે ખેલાઈ શકે છે। જો કે જે સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે તેને લઈને જે રીતે બપોરના 2 વાગ્યા સુધીમાં પાર્ટી દ્વારા જે ઉમેદવારોને મેન્ડેટ પણ આપવાની જે વાત જે સામે આવી રહી છે, અટકળો ચાલી રહી છે અને તેને લઈને જે રીતે ભાજપ વર્સિસ ભાજપના જે ઉમેદવારો ઉભા છે તેના અંદર પાર્ટી દ્વારા જે વ્યક્તિને મેન્ડેટ આપવામાં આવશે તે વ્યક્તિ આ ચૂંટણીના અંદર લડી શકશે અને જે રીતે બીજા અન્ય જે ભાજપ વર્સિસ ભાજપના અંદર બીજા તેમના જ ઉમેદવાર પાર્ટીના ઉભા રહ્યા હશે તો તેમને ક્યાંક પીછાહટ કરવી પડશે, કારણ કે પાર્ટીનું મેન્ડેટ ક્યાંક સર્વોપરી માનવામાં આવતું હોય છે અને ઉમેદવારો પણ જે રીતે પોતાના નિવેદન આપતા હોય છે તેમાં કહી શકતા છે કે પાર્ટી જ્યારે પણ અમને કહેશે જે વ્યક્તિને મેન્ડેટ આપશે તેઓ શિરોમાન્ય રહેશે તેવી વાતો પણ છે તે ઉમેદવારો કરતા હોય છે। આ વચ્ચે જે રીતે સાંતલપુર સહિતની જે બેઠકો છે તેના ઉપર જે રીતે બનાસ ડેરીના ચેરમેન છે ચાલુ શંકરભાઈ ચૌધરી તેઓના સમર્થક માનવામાં આવતા હોય છે, તેઓની ક્યાંક તે રીતે વાત કરવામાં આવતી હોય છે, તેઓને મનામણા કરવામાં આવતા હોય તો તે ઉમેદવારો દ્વારા પણ જે રીતે પીછાહટ કરવામાં આવી શકે છે। મહત્વની વાત કરવામાં તો સાંતલપુર સહિતની જે બેઠકો છે તેના પર જે રીતે કહી શકાય છે કે જે ઉમેદવારો ઉભા છે તે ક્યાંક શંકરભાઈ ચૌધરીના સમર્થકો માનવામાં આવે છે। જે 3 બેઠકો આવેલી છે તેના પર આ ટક્કર થવા જઈ રહી છે, જેના અંદર કહી શકાય છે કે દાંતા અને જે કહી શકાય છે કે લાખણી સહિતની આ જે બેઠકો છે તે ધાનેરા સહિતની જે જોઈતાભાઈ પટેલ જેઓ કહી શકાય છે કે જૂના એક કદાવર નેતા છે પાર્ટીના, તેઓના અંદર જે કે પટેલ સહિત જોઈતા પટેલ બંને વચ્ચે જે કદાવર નેતાઓ આવેલા છે ત્યાં આગળ ધાનેરાના અંદર ક્યાંક જે રીતે બેઠકોનો જે જંગ છે તે જોવા મળી રહ્યો છે। ચૂંટણીનો જે માહોલ છે અત્યારે બની રહ્યો છે, સૌથી મહત્વની વાત કરવામાં તો બપોરના 2 વાગ્યા સુધી સીધું જ ચિત્ર સ્પષ્ટ થઈ શકે તે સમયે ગાળાના અંદર વધુમાં વધુ જે બેઠકો છે તે બિનહરીફ થવાની શક્યતા છે। ઉમેદવારે પોતાના
જે ફોર્મો છે તે પરત ખેંચી શકે છે અને જે રીતે પાર્ટી દ્વારા આજે મેન્ડેટ પણ જે ઉમેદવારો છે તેને આપવામાં આવશે. એટલે જે રીતે અત્યારે જે રીતે ઉમેદવારો છે તેઓ દ્વારા ક્યાંક આજના દિવસે જે છે તે ફોર્મ પરત ખેંચવામાં આવી શકે છે. તેના કારણે વધુમાં વધુ બેઠકો છે તે બિનહરીફ થવાની શક્યતા આજે વધી છે. જી